ફરિયાદીની સગીર વયની દીકરી સંમતિ આપવા અસમર્થ હોવાનું જાણવા છતાં લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના પાલીપડામાંથી અપહરણ કરી લઈ જનાર આરોપીને સુરેન્દ્રનગર ખાતેથી પકડી પાડતી સર્વેલન્સ ટીમ। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી ઝોન 2, નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ સી ડિવિઝનનાઓએ આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના આપી હોય 9/4/2025ના રોજ કલાક 16 થી 16:30 વાગ્યાના અરસામાં ઉધના ભીમનગર ગરનાળા પાસેથી ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર 16 વર્ષ 10 મહિના અને 16 દિવસની જેને સારા નરસાનું ભાન ન હોય કોઈ અજાણ્યો ઇસમ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદીએ આપતા 29/4/2025ના રોજ ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ A 2025 BNS કલમ 2023ની કલમ 137(2) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હોય જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SN દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર VV ગોહિલના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MK ઈશરાણીના નેતૃત્વમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બિનુકુમાર મન્નુભાઈ નાઓનું સદર ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સને આધારે ભોગ બનનાર તથા આરોપી રૂપેશભાઈ કલાભાઈ ઠાકોર ઉંમર 21 ધંધો મજૂરી રહેવાસી ગામ રાજપાડી કાલિયાપર ફળિયો ભરૂચને સુરેન્દ્રનગર ખાતેથી પકડી પાડી ઉપરોક્ત અધિકારી અને સર્વેલન્સના અધિકારીઓએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે।